મારું નામ મમતા કોટક છે. હું આફ્રિકાથી અહીંયા આવી છું. મોદી સાહેબે બહુ જ બ્યુટીફુલ બનાવ્યું છે. સ્પેશિયલી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. મેં આજે હું સેકન્ડ ટાઈમ આવી, આ 2 મહિનામાં છું અહીંયા, બીજી વાર આવું છું. એટલે ફર્સ્ટ ટાઈમ હું અહીંયા એકલી આવી હતી, પછી મેં મારા ફેમિલીને બી કીધું કે ચાલો તમને બી જોવા લઈ જાઓ. તો અમને એટલું ગમ્યું. અહીંયા એટલી બધી એક્ટિવિટીઝ ને છે. સ્પેશિયલી મને ઓલો લેડીઝને જે મોદીજીએ રિક્ષા કોન્સેપ્ટ કર્યો છે એ વન ઓફ માય ફેવરેટ. રિયલી આઈ એપ્રિશિએટ કે એમને લેડીઝ માટે એટલું બધું ડિટેલમાં જઈને એમણે થિંક કર્યું છે બધું. તો મને તો બહુ ગમ્યું. અહીંયા અમે અલગ અલગ એક્ટિવિટીઝ જોઈ, ગાર્ડન્સ જોયા, જંગલ રાઇડ્સ ને એ બધું જોયું, ફ્લાવર્સ ગાર્ડન, લાઇટ ગાર્ડન્સ, બહુ બધું જોયું. પણ જે સિસ્ટમેટિક ને બધું જે છે આઈ રિયલી એપ્રિશિએટ એમને જે કર્યું છે. મને તો એટલું ગમ્યું એટલે મેં કીધું મને જવા નહીં દેશે તો પણ મને જોવું છે અહીંયા. બિકોઝ ટીવીમાં આટલા વર્ષ બહુ જોયું છે મેં, પણ આજે મેં રિયલ મારી આંખોથી જોયું. લાઈક સ્ક્રીનમાં તો મેં બહુ વખત જોયું છે, પણ આજે રિયલ આંખોથી જોવાની એની મજા જ અલગ છે. તો મને બહુ જ ગમ્યું. આ જે લોકો પ્રેક્ટિસ કરે છે, દૂર દૂરથી લોકો આમાં પાર્ટિસિપેટ કરવા આવ્યા છે. અલગ અલગ આઈ થિંક ઇન્ડિયામાં બધા કોર્નરથી લોકો આવ્યા છે. એમની મહેનત જોઈને બહુ જ આમ લાગ્યું કે વાવ, આ તો મિસ કરવા જેવું નથી. સ્પેશિયલી આ તો પરેડ જોઈને તો મને સાચે બહુ જ ગમ્યું.